થઈને બહાર આવતા રહ્યા. જો થોડુંક ગલી બલી ચેક કરી લેવી કોણ કોણ હે બહાર હે. જો આપણે હવે જવાનું થયું હે મેળામાં આપણી ગાડીને લઈ જવાની તો ગાડી માટે ચાવી કરીને થોડુંક બાઇક પાછો મારી લઈશું. બાઇક પાછો મારીને જો આપણે વાડીએ પહોંચી ગયા છીએ. વાડીએ થોડોક વ્યૂ લઈ લઈશું. વાડીએ પહોંચીને આપણે કેમેરો ચાલુ કરી દીધો. જો આપણે મામાના ગામ પહોંચી ગયા. મામાના ગામ પહોંચીને ગાડી મૂકી બહાર આવ્યા. બહાર આવીને સીધા આપણે ધાબા ઉપર ચડી ગયા. ધાબા ઉપર પુશઅપ મારવાનું હતું એટલે ચેક કરવા માટે આજે તમને મેં બતાવી, કારણ કે પછી નીચે આવ્યા હતા. જો આપણો મારો ભાઈ ગાડીમાં ચેક કરતા હતા ચાલુ છે કે બંધ છે. આપણે મેળામાં હાલતા થઈ ગયા. મેળામાં જોઈને ભાઈબંધ મળી ગયો એટલે અહીંયા મળી ગયો. અમારે જો ભાઈ આગળ હાલતા થઈ ગયો. પછી જો અહીંયા ચકડોળ ચકડી છે બ્રેક ડાન્સ, અને પછી આ ચકડી રેલગાડી નાની એવી રેલગાડી છે. પછી હોડકીમાં જો બે તો ઉડાડી દે આપણને, ત્યાં ચૂડા મોકલી દે ઘડીક વારમાં. પછી રેલગાડી જેવી ગોળ ગોળ ફરે. આમાં જવું હોય તો કહેજો. જુનાગઢ, લીંબડી, બોટાદ. પછી આપણે જ્યાં આણું જોવા માટે એક સાઈડ જાન હતી એટલે સમૂહ લગ્નમાં, એટલે આણું જો એક સાઈડ તિજોરી ને બધું વસ્તુ પડેલું જોઈ લેજો. જો આટલું વસ્તુ મળે. અને પછી આપણને લાગી જાય ભૂખ તો આપણે ગોતતા रुको जरा सबर करो. થાળીઓ લઈને લાઈનમાં બધા ઊભા રહી ગયા લાઈનમાં બધા. જો આપણે જો આ ખાવાનું લઈ લીધું, પ્રસાદી લઈને બેસી ગયા. જો આ મામા ધૂળ કરવા માંડ્યા. ધૂળ ઉપર આવી એટલે હરિહર કરીને પછી વાસણ ધોવાનો વારો આવ્યો તો જ્યાં બધા વાસણ ધોવા માંડ્યા. વાસણ ધોઈને હરખા પાણી પી લીધું. આપણે